બોલો સદગુરુદેવની સદગુરુ સંતો મહાપુરુષોના એના જીવન લીલાઓના આપણે એ વર્ણન કરીએ, પણ એ સંતો મહાપુરુષો એ જે તિતિક્ષાઓ ભોગવી ગયા છે એ બાપા એવી આપણે તો નથી, પણ છતાંય બાપા એ હાલું આપણું મનરૂપી ભૂતળું એવું છે ને બાપા કે સમજવાને માટે તૈયાર જ નથી. કારણ કે જો આ સંતો આપણને મળ્યા, આવા ધુરંધરો પુરુષો મળ્યા અને એ લોકો પણ તિતિક્ષાઓ ભોગવીને ગયા, કમાઈ કરી લીધી, તો ભગવાન જેવા રામચંદ્રજી ભગવાન જેવા પુરુષ હતા, તો પણ એ પુરુષે પણ એવી તિતિક્ષા ભોગવી હતી કે નહોતી ભોગવી? તો આપણે તો એક સામાન્ય સાધારણ પુરુષ કહેવાય. તો એ કદાચ હું એમ કહું કે તેજા બાપા એમ કહેતા કે કદાચ કે આપણને બાપા સંકટ પડે ને તો એમાંય કંઈક આપણું હિત હોય એમ કહેતા. પણ એ કે જે તમારામાં જે લખેલું હોય ને જે આવરણ આવવાનું હોય અને બનવાનું હોય એ તો બને જ, પણ જો તમને વિશ્વાસ હોય ને એના નામને નેડે ટકી રહ્યો તો એ કે તમને ભાલું લાગવાનું હોય ને ત્યાં કાંટો લાગીને લડી જાય, એ તમને વેડે નહીં. તેજલરામ બાપાના શબ્દો છે, કોઈ આપણા બનાવેલા નથી. તો એમ પણ આપણે ઓલા કોઈ સંતે પણ એવી રીતે જ ગાયું ને કે અવિનાશીની સાધના આવે એને લાભ લક્ષ્મી ઘર બેઠા આવે, જો ભક્તિ કરે આ દિલ ના ભાવે ને તો કે નામ વાળાને તૂટો ન આવે. નકર ઈ સંત પુરુષ ખોટા પડી જાય બાપ, કે ન પડી જાય? પડી જાય. સંતો કાંઈ એમનું વાણિયું બાપા નથી ગાઈ ગયા, અનુભવીને ગાઈ ગયા છે. તો આપણી જેવા ઘણા નો વાણિયું લખી નાખે ને મળે જીકવા, એવું નથી બાપ. એટલે જે આપણે બાપા તેજલરામ બાપાના જીવન વિશે આપણે થોડુંક જોઈ, એના જન્મથી કે એનો ભક્તિભાવની અંદર એવું એનું જીવન હતું. એ સદગુરુ સદગુરુ મોહે નિવાજ્યા હે દિયા હે અમર બોલ હે શીતળ સાયા શબ્દની જાંચ કરે કિલોલ હે શીતળ સાયા શબ્દની જાંચ કરે કિલોલ. હંસા મોતી માન સરોવરા યવરસન ને મત જાય હે મોતી બિન સાસ ખોલે નહીં આ ભૂકે ભલે મર જાય હે મોતી બિન સાસ ખોલે નહીં આ ભૂકે ભલે મર જાય. હે સરોવર को
હંસા જપે સુગન તું જંપે મોર એ હમદમ કો એસે જપે જુ ચંદ્ર તું જપે સકોર એ હમદમ કો એસે જપે આજુ ચંદ્ર તું જપે સકોર પવિત્ર ભૂમિ ખીજડિયા તણે ત્યાં સે ઓલિયા નાય અવતાર પવિત્ર ભૂમિ ખીજડિયા તણી ત્યાં સે ઓલિયા નાય અવતાર ધન્ય ધન્ય આવા સંતને કે જય જય તે જલરામ ધન્ય ધન્ય આવા સંતને કે જય જય તે જલરામ સદગુરુદેવ મોરારે તમે માનવ બગીચાના માળે સદગુરુ માનવ બગીચાના માળે સત્સંગ રૂપી ખેડ કરી એને બનાવે ભૂમિકા સારી સત્સંગ રૂપી ખેડ કરી સત્ય નામના બીજ કવાવ્યા સત્ય નામના બીજ કવાવ્યા પાયા પ્રેમના પાણી સદગુરુ માનવ બગીચાના સદગુરુ માનવ બગીચાના માળે સદગુરુ માનવ બગીચાના માળે
એ કમાય રૂપી એ સોડવ ગયો એ વધ્યો છે વિસ્તારી એ વિવેક વિચારના ખાતર નાખ્યા એ વિવેક વિચારના ખાતર નાખ્યા એ લાગ્યા ફળ ફૂલ ભારે સદગુરુ માનવ બગીચાના સદગુરુ દેવ મોરારે સદગુરુ દેવ મોરારે તમે માનવ બગીચાના માળે સદગુરુ માનવ બગીચાના માળે સદગુરુ માનવ બગીચાના ભક્તિ રૂપી સુગંધ બહે કે ફળ લાગ્યા રસધારી ભક્તિ રૂપી સુગંધ બહે કે ફળ લાગ્યા રસધારી પલે પલની ગુરુની રખવાળી પલે પલની ગુરુની રખવાળી શોભા બની છે સારી બની છે સારી સદગુરુ માનવ બગીચાના માળી સદગુરુ દેવ મોરારે સદગુરુ દેવ મોરારે તમે માનવ બગીચાના સદગુરુ માનવ બગીચાના માળે સદગુરુ માનવ બગીચાના માળે ધન્ય ધન્ય સદગુરુ માળી ધન્ય છે કૃપા તમારી ધન્ય ધન્ય સદગુરુ માળી ધન્ય છે કૃપા તમારી દાસ સંતીને શરણે લીધો દાસ સંતીને શરણે લીધો આપ્યું મોક્ષ ફળ ભારે સદગુરુ
હે સદગુરુ દેવ મુરારે, સદગુરુ દેવ મુરારે, તમે માનવ બગીચાના માળી, સદગુરુ માનવ બગીચાના માળી, સદગુરુ માનવ બગીચાના માળી. આપણે સંત શ્રી તેજલરામ બાપાની નિર્વાણ તિથિ આગળ મેં કીધું એમ, પણ એ આપણા સંતો મહાપુરુષોએ આપણને જે વસ્તુની ઓળખાણ કરાવી, જે સત્ય વસ્તુની ભાન કરાવી, તો જેને જેને બાપા જે વસ્તુની આ વસ્તુની જેને ઓળખાણ નથી થઈ એને એવું પણ હોય કે આ અમારા ગુરુને, આ તમારા ગુરુને, આ તમારા ફલાણા ગુરુને, ઓલાના ગુરુ. પણ સંતો મહાપુરુષો બાપા એ આપણને આ વસ્તુની જ્યારે એ ભાન કરાવે છે ને ત્યારે પહેલો શબ્દ જ આપણને એ કહે છે ને કે ભાઈ જે શબ્દ સ્વરૂપે જે મારામાં વસી રહ્યો છે ને એ તમારામાં વસી રહ્યો છે. શબ્દ સ્વરૂપે બધાના સદગુરુ કે એક જ છે. દેહ કરીને કે આ જુદા છે, પણ દેહ તો આ જ છે ને કાલ નથી. હે, દેહ કરીને જુદા છે પણ તો દેહ તો આ જ છે ને કાલ નથી. પણ ઈશ્વર તો એક છે, એ સર્વ કોઈને ખબર જ છે ને કે ઈશ્વર કે ઈશ્વર, ઈશ્વર તો કે ઈશ્વર તો એક જ છે. તો ભાઈ વાદ આપણે શેનો કરી રહ્યા છીએ એ પણ આપણે વિચાર કરતા નથી. એ મારા તારામાં જીવન આપણું બાપા હાલ્યું જ જાય છે એમનું. બાકી જે વસ્તુ આપણને જેની ઓળખાણ કરાવી એ તો બાપા એ પાર્વતીજી પણ એમાં થાપ ખાઈ ગયા હતા ને. હે કે શિવજી મહારાજ જે વસ્તુની આપણને જે આ ઓળખાણ કરાવી શિવજી મહારાજ પાસે હતી, પાર્વતીજી પાસે નહોતી. એટલે એ તો એને તો એ કેટલી માળાઓના જાપ કરતા પાર્વતીજી એમ કહેવાય છે. એટલે નારદ મુનિએ એને પાર્વતીજીને એમ કીધું કે દેવી તમે તો દેવના દેવ કે મહાદેવના એ પત્ની સવો, પણ એ શિવજી મહારાજે કે પણ એક વસ્તુ તો તમારીથી તોય છુપી રાખી છે. શિવજી મહારાજ એની માથે કે જીવન મરણ નથી અને તમારી માથે હજી છે, ભલે તમે એના અર્ધાંગના કહેવાઓ. એટલે પાર્વતીજીએ એવું કીધું કે નારદા એ કે તારી વાતો આવીને આવી જોઈએ કે જાને કે એવું થોડું હોય કે હું એની અર્ધાંગના સૌ મારી માથે એવું થોડું કે જીવન મરણ હોય. પણ તો નારદ મુનિ કે તો પણ તમે તપાસ કરી જો, તો પૂછી આવો શિવજી મહારાજને. એટલે કહેશે કે શિવજી મહારાજને પૂછવા ગયા ત્યારે એણે કીધું કે હા દેવી તું જે 100 માળાના જે જાપ કરશો ને એની કરતાં હું તને એક નામ એવું બતાવું ને કે તારે 100 માળાના જાપ ન કરવા પડે. ત્યારે શિવજી મહારાજે જે વસ્તુ આ પાર્વતીજીને આ વસ્તુ આપી હતી એ અત્યારે આપણી પાસે છે. તો આપણે હવે બીજી માળાઓના જાપ કરવા પડે બાપા? ન કરવા પડે. એટલે પણ જેને જે આ વસ્તુ બાપા મળી છે, બાકી તો એ આપણે એમાંથી બેઠા બેઠા કર્યા રાખી કે બાપા ભજન કરજો, ભજન કરજો, ભજન કરજો. પણ કેવું ભજન કીધું છે કે જે સોહમ સતનામ રૂપી જે ભજન આપણને ઓળખાયું એ ભજન આપણને કીધું છે. બાકી કાંઈ આ ભજન આપણે કદાચ ગાયા રાખી કદાચ ગમે એટલા તો એના થકી આપણો કાંઈ ઉગારો થઈ જાય એવું બાપા નથી. આ ઘડીક આનંદ આવે, પણ સંતો મહાપુરુષોની વાણીઓ હોય તો બાપા એ આપણે ગાઈ અને આનંદ પણ કરી. પણ એક ધારી અત્યારે તો નકર એમ કહીએ તો કે કલાકારો બાપા રાગ રાગીણીથી તો બાપા અનંત અને અપાર વાણીઓ ગાતા હોય છે, પણ એમાં કાંઈ એમાં તમારા હનો કાંઈ ભાંગી જાય એવું નથી. કારણ કે આ તો એમ કીધું ને સંતો મહાપુરુષો જે વસ્તુ જે આપણને ઓળખાયું અને આપણને આ વસ્તુની થોડીક પ્રતીતિ થઈ છે, એટલે આ સંતો મહાપુરુષોના જે શબ્દો છે ને એ આપણને થોડાક વહાલા લાગે છે. નકર આવી ગરમીના આ તડકોન
ક્યાંયથી ને આપણે સેટેથી ભજન સત્સંગમાં જાતા હોય કે હાલો તેજા બાપાની ત્યાં કને ખીજડીયા ગામની અંદર બાપાની તિથિ છે તો કે આજે આપણે જવું જોઈએ. ફલાણા બાપાની કે ફલાણા ગામ તિથિ છે તો ત્યાં કે આપણે તિથિ તહેવારોમાં જવું જોઈએ. પણ હું કામ કે એ આપણને એ વસ્તુ સમજાણી છે કાંઈક એટલે આપણે બાપા જઈએ છીએ ને. નકર તો અત્યારે આ પરવર્તીમય સમયની અંદર એવો કોઈને ક્યાં બાપા સમય હતો કે ક્યાંય એ ટાઈમ કાઢીને ગમે ત્યાં દૂર એ આ તડકો ટાઢ તડકો સહન કરે, એ પૈસા આવું જવું તો ખર્ચો થાય, છતાંય લોકો આપણે જાય છીએ ને. પણ આ વસ્તુ આપણને સમજાણી તો એ વસ્તુની અંદર આપણે ટાઈમ ટૂંકો છે આગળ નહીં સમય લેતા, પણ આપણે સીધું બાપાનું જીવન જોઈ કે તેજલરામ બાપાનું જીવન નાનેથી બચપણથી જ એનું જીવન હતું કે નાના હતા ત્યાંથી જ એને આ માર્ગની અંદર બાપા લગ્ની હતી. પણ એ પુરુષ તોય કેટલા આવરણો આવ્યા, કેટલા સંકટો આવ્યા, પણ આ ભક્તિ એને મૂકી નહીં તો અત્યારે એને ધૂપ ધજાને લોબાન બાપા સડે છે ને પીરનો દરજ્જો મળી ગયો. આપણે જોઈએ એમાં થોડુંક આપણે ડોક્યું તાણીને કે બાપાનું જીવન કેવું હતું. કારણ કે એ જીવન તો લગભગ એ બાપાને મળેલા છે એને પણ પૂરા જીવનની ન ખબર હોય. કારણ કે ભલે બાપાને માણેલા હતા પણ બધોય સમય બાપાની આગળ તો નો જ ગાળેલો હોય ને એમ, એટલે ન ખબર હોય બધા. કારણ કે અમારે જૂના પુરુષો આપણે રવજી બાપા ને બાલા બાપા ને એ બધા છે. કાલ સાંજે હું એને પૂછતો હતો તો એને એ બધા પ્રસંગની અમુક નહોતી ખબર. એટલે કારણ કે બધો ટાઈમ એની આગળ નો ગાળેલો હોય એટલે નો ખ્યાલ હોય ને બાપા. તો આપણે જોઈએ થોડુંક એમાં. ગુરુ શરણ થી અનેક નર સીધ્યા, વેદવાણી એમ કરે છે પોકાર, એ ગુરુ શરણ થી અનેક નર સીધ્યા, વેદવાણી એમ કરે છે પોકાર, સદગુરુ દેવનું ભજન કરવાને અનેક સંતોએ લીધો અવતાર, અનેક સંતોએ લીધો અવતાર, ગુરુ શરણ તે અનેક નર સીધ્યા, વેદવાણી એમ કરે છે પોકાર, બાબરા તબાના ખીજડીયા ગામે પ્રગટ થયા છે તેજલ પીર, બાબરા તબાના ખીજડીયા ગામે પ્રગટ થયા છે તેજલ પીર,
અપાણી કુળમાં પટેલ જ્ઞાતિએ પટેલ જ્ઞાતિએ અપાણી કુળમાં રત્ના બાપાને વાલબાઈ માત રત્ના બાપાને વાલબાઈ માત ગુરુ શરણ તે અનેક નથી વેદવાણી એમ કરે છે પોકાર ગુરુ શરણથી અનક નર સીધા વેદવાણી કરે છે એમ પોકાર. સંતો મહાપુરુષો જીવીને જીવી ગયા ને એના તો વેદ પણ વખાણ કરે છે. વેદની અંદર પણ એના વખાણ થાય છે. આપણે કદાચ વાતો કરીને સંતો મહાપુરુષોના વખાણ કરીએ એમ નહીં, પણ એના વેદ શાસ્ત્રો પુરાણો પણ વખાણ કરે છે. અને એવા સમયની અંદર એ સંત શ્રી તેજલરામ બાપા ખીજડીયા ગામની અંદર એનું પ્રાગટ્ય થયું છે કે એ બાબરા તાલુકાનું એક આ નાનું એવું ખીજડીયા ગામ છે. જોકે અત્યારે તો ઠીક છે, હાલો ગામ આપણે મોટા થઈ ગયા અને સારું થઈ ગયું એટલે બધી વાંધો ન હોય, બધાને ખબર હોય. પણ એ સમયની અંદર તો આ અમારે એવું નાનું એવું ગામ હતું કે ક્યાં ખીજડીયા હોય કોઈને ખબર બાપા ન હોય કેટલાયને. તો કારણ કે દૂરવાળા સેટા હોય, દૂર હોય અને એવી ન ખબર હોય, કારણ કે ખીજડીયા અમારે બહુ ઝાઝા. એટલે એક એવા નાનકડા એવા ગામની અંદર એક એવા અપાણી કુળની અંદર એ મહાપુરુષનું બાપા પ્રાગટ્ય થયું છે. ઠીક છે, અમારા દાદા હતા, એ તો દાદા તો દેહ કરીને હતા, પણ એ મહાન પુરુષ હતા. અને એમ કહેવાય ને કે જે કુળની અંદર એક આવા મહાપુરુષ થાય ને એની 71 પેઢી કે છે કે તરી જાય. તો આપણે તો 71 પેઢીનું નક્કી થઈ ગયું ને બાપા. એટલે ધન્ય છે કે આવા સંતો મહાપુરુષોને કે એ આવી ભક્તિ કરી ગયા. અને શરૂઆતની અંદર તેજલરામ બાપાનો ખીજડીયાની અંદર પ્રગટ થયા, જેના માતા પિતાનું નામ હતું રત્ના બાપા અને વાલબાઈ માં હતું. અને એ અપાણી કુળની અંદર તેજલરામ બાપાનું પ્રાગટ્ય થયું છે. જે પ્રાગટ્ય એ એમ કહેવાય કે જે એની તિથિ હતી કે સંવંત 1959 અંદર સંત શ્રી તેજલરામ બાપાનું પ્રાગટ્ય થયું હતું. અને ત્યારથી જ એનો જીવન ભક્તિમય શરૂઆતથી એની અંદર એના માતા પિતા એ રત્ના બાપા અને વાલબાઈ માં એ પણ પહેલેથી ભાવિક હતા. આપણને આપણા સંતો મહાપુરુષો એટલે જ શીખવે છે કે બાપા બાળકો ભલે તોફાન કરે કે ગમે તે કરે, પણ જ્યાં જ્યાં સંતો મહાપુરુષોના સંત મેળાવડાઓ હોય ને બાપા ત્યાં એને ભેગા લઈ જજો. જો નાનેથી એ છોકરાઓની અંદર એ સંસ્કાર હશે ને તો એના માતા પિતાને બાપા એ આખી જિંદગી એમ કહેવાય કે અત્યારે તો નકર આપણે જોઈ છે ને કે વૃદ્ધાશ્રમો ભરાઈ ગયા. ભલે એ તો કે ઠીક છે, એમાં કાંઈ ખાલી છોકરાઓનો વાંક ન હોય એવું તો ન હોય, પણ બેયનો હોય ને. કેમ કે આપણે ખાલી એમ કહીએ વૃદ્ધાશ્રમો ભરાઈ ગયા કે આના છોકરાઓ હળાવા છે એવું હાવ ન હોય હો બાપા. બેયનો થોડો થોડો હોય તો જ એવું વસ્તુ બને એમ. પણ ઠીક છે, છતાંય માતા પિતા એ તો આપણા માતા પિતા જ ને. જે પૂર્વાસનના જે આપણા માતા પિતા એ તો આપણા માતા પિતા જેવા હોય તેવા, પણ આપણા માતા પિતા એ તો માતા પિતા. પહેલું પગથિયું સંતો મહાપુરુષોએ આપણે માતા પિતાને આપ્યું છે ને. આપણા ગુરુ પેલા ઈ છે એમ. એવા 4 પ્રકારના આપણને ગુરુ કીધા. ચોથા કે જે આપણો જીવન મરણનો રાહ દેખાડે એ સદગુરુ. એની સિવાય ક્યાંય બાપા તરી જવાય એવું નથી. કારણ કે આપણે બાપાનું જીવન આગળ જોઈને એની ઉપર આપણને એમ થાય કે ના, સદગુરુ એ તો કે સદગુરુ, એની વગર નહીં. સંતો મહાપુરુષો, ભગવાનો, દેવી દેવતાઓ પણ એને પણ ગુરુની માથે જરૂર હતી. તો આપણે તો પણ જોઈને. એટલે ત્યારે એમ કહેવાય છે
સંવંત 1959 સાલમાં સુદ ભાદરવો એકમ દિન સંવંત 1959 સાલમાં સુદ ભાદરવો એકમ દિન સંવંત 1959 સાલમાં સુદ ભાદરવો એકમ દિન જન્મ ધર્યો તે જલ પીરે કુળ 71 તારવા કાજ કુળ 71 તારવા કાજ ગુરુ શરણ તે અનેક નર સીધ્યા જન્મ ધર્યો તે જલ પીરે કુળ 71 તારવા કાજ કુળ 71 તારવા કાજ ગુરુ શરણ તે અનેક નર સીધ્યા વેદવાણી એમ કરે છે પુકાર સદગુરુ દેવનું ભજન કરવાને અનેક સંતોએ લીધો અવતાર અનેક સંતોએ લીધો અવતાર ગુરુ શરણ તે અનેક નર સીધ્યા વેદવાણી એમ કરે છે પુકાર સંવંત 1959 સાલમાં સંત તેજલરામ મહારાજે એનો જન્મ થયો છે રત્ના બાપા ને વેલુબાઈ માતની ઘેરે અને એમ કહેવાય કે એવા કોઈ સંત મહાપુરુષનું પ્રાગટ્ય થાય ને બાપા એના વિચારધારાઓ એના માતા પિતાની એવા ભક્તિભાવના જીવન હતા કે તેજલરામ બાપાના નાનેથી જ આ ભાવના જાગૃત થઈ અને એ ભાવના જાગૃત થતા ધીમે 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 એ બાપાની અવસ્થા ઉંમર થવા લાગી છે ઉંમર થતા એ બાપા ધીમે ધીમે એનો જે અમારે ગામની અંદર રામજી મંદિર હતું ત્યાં નવધા ભક્તિની અંદર એને એટલો પરિપૂર્ણ ભાવ હતો એટલે એને એવું નિયમ પણ હતું અને એની એવી ગોતણ પણ હતી એવા પુરુષની જેમ આપણે હરજીવન દાદાનો જે પ્રસંગ છે ને બાપા એ જ રીતે તેજલરામ બાપાનો પ્રસંગ છે કે એની એવી ગોતણ હતી અને એનો એવો નિયમ પણ હતો રોજ સવારે ઉઠીને કણમુઠી લઈ એ ગામના રામજી મંદિરની અંદર જાય અને ત્યાં જે સાધુ સંતો મહાપુરુષો પધાર્યા હોય તો એને જમવાને માટે ઘેરે લઈ આવે અને આવી સેવા બજાવતા પણ એનો એ નિયમ પાકો
કે વાડીએથી ને આવ્યા હોય કે ગમે ત્યાંથી આવે, ઘરે આવે એટલે એ પેલા પગથિયું ન ચડે, કણ મુઠ્ઠી લઈને પેલા રામજી મંદિરે જાય. આવો એનો નિયમ હતો. પણ એ પણ એના માતા પિતાનું જીવન પણ એવું હતું એટલે એનામાં આ સંસ્કાર આવ્યા. કારણ કે નકર તો ત્યાંથી જ આપણે જ અત્યારે કહીએ ને બાબા, નાનું છોકરું અત્યારે ભજન મજીરા લઈને ગાતું હોય તો આપણે એમ કહીએ ને કે મૂક મૂક હું સોટ્યો છું, મજીરા લઈને ભૂખ ભેગા કરી, કઈ કે ન કહી. પણ એ સંતો મહાપુરુષોના જેને સેવના કરી લીધા છે અને જેને દ્રઢતા આવી છે, એની માટે બાપા બધું સહેજ છે. ત્યારે એમ કરતા કરતા એની એ યુવાની અવસ્થા થવા લાગી છે. જેમ ધીમે ધીમે દીવાની અંદર દિવેલ પુરાય એમ બાપાની એ કળા ખીલવા લાગી છે. જેમ મોરની અંદર એ મોરનું ઈંડું હોય, ઢેલનું જે ઈંડું હોય, એની અંદર એને સેવતા જે બસું બહાર નીકળે ત્યારે એને હજી બધા પૂરા કલર નો પુરાણા હોય, પણ જેમ જેમ એની ઉંમર થવા લાગે, જેમ જેમ વધવા લાગે, એમ સોળે કળાએ ખીલી ઉઠે છે. એમ જે સંતો મહાપુરુષોના જે જીવનની અંદર જે એને એ બાળપણથી જે સંસ્કારો પડ્યા છે, એની ઉંમર થતા એ બાપા સોળે કળાએ ખીલી ઉઠે છે. એને ક્યાંય એ જાહેરાતો કરવા નથી જવી પડતી કે ક્યાંય ઇન્ટરનેટ અત્યારે આપણે છે ને એવી જાહેરાતો કરીએ આપણે ક્યાંક આપણે મોટા થઈ જઈને, એમ બાપા નથી થવાતું. ઉગ્યાસુર તો કે સબજુગ દેખે ઢાક્યા નો રેવે સાને, કહે રવિરામ ગુરુ બાણ પ્રતાપે કે હું પદને તો કે સેજે આણે. એકાય સૂરજ ઉગે ને એને આપણે બુંગણ લઈને ઢાંકવા જાય તો બાપા ઢકાઈ જાય ખરો? કોઈની તાકાત નથી. કારણ કે તેજલરામ બાપાનો એ પ્રસંગ આપણે અત્યારે લઈ રહ્યા છે. એને પણ એવું કષ્ટ હતું, પણ એ સૂરજ ન ડૂબ્યો એટલે ન ડૂબ્યો, ખીલતો રહ્યો ને આજની તારીખની અંદર ને પીરનું બિરદ પટેલ જ્ઞાતિની અંદર મેળવી લીધું. આ પુરુષની વાતું છે બાપા. ત્યારે તેજલરામ બાપા એ બાળપણા યુવાનની અંદર યુવાની આવી છે ત્યારે શું કહે છે? બાળપણામાં ભગતિ ભાવે, સેવા કરે છે સાધુ મહારાજ. બાળપણામાં ભગતિ ભાવે, સેવા કરે છે સાધુ મહારાજ. નવદા ભગતિમાં નિર્મળ રહીને, નવદા ભગતિમાં નિર્મળ રહીને, ગોતી રહ્યા છે પૂર્વની કમાય. ગોતી રહ્યા છે પૂર્વની કમાય, ગુરુ શરણથી અનેક નરસિંહ. બાળપણામાં ભગતિ ભાવે, ગોતી રહ્યા છે પૂર્વની કમાય, ગોતી રહ્યા છે પૂર્વની કમાય, ગુરુ શરણથી અનેક નરસિંહ. વેદવાણી એમ કરે છે પુકાર, બાળપણની અંદર સંત શ્રી તેજલરામ મહારાજ એ આ ભાવથી ભક્તિ કરી રહ્યા છે અને કાયમની માટેનો નિયમ લઈ
રામજી મંદિરે કણમુઠી લઈને ત્યાં ધરી આવે છે. ત્યાર પછી કોઈ સાધુ સંતો મહાપુરુષો આવ્યા હોય એને ઘેરે લઈ આવે અને એની એવી પણ સેવા બજાવે. આવી રીતની સેવા બજાવવા લાગ્યા છે. એમ કરતાં કરતાં ધીમે ધીમે એની ગોતણ હતી કે હજી આની માથે કાંઈક કે ઘટે છે, કે હજી આની માથે કાંઈક ઘટે છે. ત્યારે એવાની અંદર મારા ગામની અંદર એક પણ સંત શ્રી મનસારામ બાપા પણ થયા. એ પુરુષની પણ આજની તારીખની અંદર સમાધિ છે. ત્યારે એ પુરુષને આ સંત મહાપુરુષનું મળવું પહેલાં થઈ ગયું હતું. અને આ બાપાની અંદર આ ભાવ દેખાણો કે આ નાનું એવું બાળક છે, એ જેમ જેમ એની ઉંમર વધવા લાગી છે અને આની ભાવના કેવી છે કાયમ બાપા જોવે છે મનસારામ બાપા કે આ પુરુષ કોઈ અવતારી પુરુષ હોય એવું કે દેખાય છે. કારણ કે આ વસ્તુને લાયક છે. મનસારામ બાપાને આ વસ્તુ મળી ગઈ હતી. બાપાની પાસે આ નહોતી. નવદા ભક્તિની અંદર બધી સેવા બજાવી રહ્યા હતા. એમ કરતાં કરતાં ધીમે ધીમે એ મનસારામ બાપાને એમ થયું કે લેને બાપાની ઉંમર થવા આવી. ધીમે ધીમે એમ થયું કે આ રાહ કે આ બાપાને બતાવવું. પણ કારણ કે ત્યારે તો એ બધો આભડ શેઠનો શુદ્ધ અશુદ્ધના ભેદનો સમય હતો એટલે થોડુંક અઘરું તો થાય જ. પણ ત્યારે તોય એમ છતાંય હજી તોય મનસારામ બાપા રોજની માટે સારિંગપુર ગામની અંદર આ ભજન મેળાવડા કરવા જાય છે. આગળ બાપુને એટલે જ મેં કીધું હતું કે બાપુ તમે થોડીક વાર પણ એ શબ્દ કહો. કારણ કે ત્યાં કણે સારિંગપુરની અંદર એ અમરુ બાપુ, પોપટરામ બાપા, આપણે મનસારામ બાપા, પૂંજારામ બાપા, કાળુરામ બાપુ, આ પુરુષોનું મેન રમણ સારિંગપુર નાનકરામને ત્યાં હતું. અને કાયમી કી બધા પુરુષો ત્યાં ભજન કરતા. હવે હાલો ઠીક છે, એમાં તો બધાય પાછા એક પટેલ ને એક મુસલમાન ને એક દરબાર ને મુસલમાન ને પટેલ ને એ તો બધા ઠીક, પણ ત્યારે દરબાર ઉઠીને એમ અને સેને બાપા એના એવા પ્રસંગોને આજની તારીખમાં આપણે જોઈએ છીએ કે ત્યાં બાપા કે એમ દરબાર મટી ગયા કે ન મટી ગયા. એને એ વસ્તુ સમજાઈ ગઈ. જોઈ છે ને આપણે અત્યારે આજની તારીખની અંદર જોઈએ છીએ કે અમર સાહેબનો ઝંડો પણ એમ ફરકી રહ્યો છે. એને પણ એવા પુરુષ ઉગારામ જેવા પુરુષ સમૃદ્ધણીનું મળવું થયું. ત્યારે બાપાને ધીમે ધીમે ઉંમર વધવા લાગી છે. ઉંમર વધી પછી એને એક પણ એવી ખોજ હતી કે હું એકલો છું, તો હવે આની માટે મારે શું કરવું? જો ક્યાંય કોઈ એવો મને સથવારો મળી જાય. એમ કહેવાય ને કે નર નારીના એક મતા એ થાય કે ન્યા થાય કે સૌદે લોકમાં સતા. એટલે સંત શ્રી તેજલરામ મહારાજને પણ એવો વિચાર આવ્યો કે કોઈ એવો સાથ સહકાર મળી જાય તો કે આ માર્ગની અંદર પણ ઉન્નતિ થાય. ત્યારે બાપાનું એક એવા જે આપણે વાસાવડ પાસે મેઘપર ગામની અંદર બાપાના લગ્ન ગ્રંથથી જોડાયા છે. લગ્ન ગ્રંથિમાં પોતે બંધાયા, ગોકુળ સરે મેઘપર ગામ. લગ્ન ગ્રંથિમાં પોતે બંધાયા, ગોકુળ સરે મેઘપર ગામ. સત વિશ્વાસી પર કાવવા કાજ, ધર્મ ધજા પર કાવવા કાજ, ગુરુ શરણ તે અને
સતવિશ્વાસી વેલું માતા, સતવિશ્વાસી વેલું માતા, ધર્મ ધજા ફરકાવવા કાજ, ધર્મ ધજા ફરકાવવા કાજ, ગુરુ શરણ તે અનેક નરસિંહ. વેદવાણી એમ કરે છે પુકાર, સદગુરુ દેવનું ભજન કરવાને અનેક સંતોએ લીધો અવતાર, અનેક સંતોએ લીધો અવતાર, ગુરુ શરણ દે અનેક નરસિંહ. વેદવાણી એમ કરે છે પુકાર, તેજલરામ બાપાને એવો વિચાર આવ્યો કે મને કોઈ પણ એવો સાથીદાર માણસ મળી જાય તો કે એ આપણે આ ભક્તિ માર્ગની અંદર આપણી ઉન્નતિ થાય. મેકપર ગામની અંદર એ તેજલરામ બાપાનું લગ્ન કરવામાં આવ્યું. લગ્ન ગ્રંથિથી જોડાણા છે અને વેલુમાં એનું નામ હતું. વાલબાઈ માં એના માતા અને વેલુમાં એના ઘરના એમના ધર્મપત્ની. તેજલરામ બાપાને એ વેલુબાઈ સાથે પરિણ્યા. ત્યાર પછી એ પણ એવા ભક્તિમય હતા કે બાપાને સાથરૂપ થયા હતા અને આ ધર્મનો ઝંડો આગળ ફરકાયો. પણ બાપાને આ વસ્તુ નહોતી મળીને ત્યાં સુધી બાપાને હજી થોડુંક ઓલું હતું. પણ આ સમય થતા પછી જે કાયમ એનો નિત્ય નિયમ હતો એ તો નવધા ભક્તિની અંદર રામજી મંદિરે જાય, કણમુઠી લઈને મૂકે, સાધુ સંતો મહાપુરુષોની સેવા કરે. અને એમાંથી પછી મનસારામ બાપાનું મળવું થયું. અને મળ્યા તો ખરા, મળ્યા મનસારામ બાપા અને કીધું કે ભાઈ આ વસ્તુ જેની તમારે ખોજ છે એ વસ્તુ મારી પાસે છે, પણ તમારે મારી સાથે આવવું પડે તો આ વસ્તુ તમને મળે. પણ એમાં પણ સમય લાગી ગયો બાપાને ને કે એ વસ્તુ લેવાની. પણ બાપાની એટલી લોહ લગ્ની કે એ વસ્તુ મૂકી નહીં. હવે અત્યારે આપણે આજ આપણને ભાવ ઉભરા મારી ગયો હોય, ધસોડો ઘડો સલીન વિયો જતો હોય, કાલ સવાર થાય ને ત્યાં ફૂંકાઈ જાય. તરત કામ થાય તો વાંધો નહીં, બાકી 5 દિવસ કે હવે એ કાંઈ નહીં, હવે એમાં કાંઈ હું નથી બહુ એવું કાંઈ દેખાતું મને. આમાં જોવાનું બાપા કાંઈ નથી, માણી લેવાનું છે. ત્યારે એ લગ્ન ગ્રંથિની અંદર તેજલરામ બાપા જોડાયા. ત્યાર પછી એમાં એને એ પુત્ર રૂપે 3 ફળ થયા છે. એટલે તેજલરામ બાપાનો એની અંદર ભાવ વિભોર થતો જાય છે. કારણ કે આગળ આગળ જેમ હાલ્યા જાય એમ એને પ્રમાણે એવું દેખાતા જાય એટલે આપણને ભાવ બાપા દ્રઢ થતો જાય ને. એટલે બાપાને ભલે નવધા ભક્તિમાં જ હજી હતા, એને આ વસ્તુ નહોતી મળી, પણ છતાંય બાપાનો ભાવ ઓછો નહોતો. એવા સંતો મહાપુરુષોને સેવાઓ કરે. એવી જ રીતે અત્યારે અમર સાહેબની અંદર આપણે ગામની અંદર આપણે જોઈ છીએ, દેવગામની અંદર કે એ સેવા પણ બહુ જોરશોરથી હાલી રહી છે. એટલે ઠીક છે, સંતો મહાપુરુષોની જીવન લીલાઓ બધી અલગ અલગ હોય. કોઈ જ્ઞાન રૂપે પીરસી રહ્યા હોય, કોઈ સત્સંગ રૂપે પીરસી રહે, કોઈ ગૌશાળાઓ બંધાવે, કોઈ વિદ્યાલયો બંધાવીને સેવાઓ બજાવતા હોય સંતો મહાપુરુષો. એવી જ રીતે આજે અમર સાહેબના આશ્રમની અંદર એ કૂતરાને ટુકડો ને ગાયોને નિરણ પણ ચાલી રહી છે. આજે ઘણા વર્ષથી ઝાડવા વૃક્ષ રોપણ પણ ચાલી રહ્યું છે. બહુ સારું કાર્ય કરી રહ્યા છે. કારણ કે એ વાતો તો આપણે વાહ વાહ કરવાની ન કહેવાય, કારણ કે એ આપણે કરવું ને બાપા એ બહુ અઘરું છે. કાયમની માટે એ કદાચ ચાલો ઝાડવા આજ વાવી દીધા કઈ એમનું તો નથી થઈ જવાના, કાયમી કે એની માવજત કરવી એ મોટી વાત છે ને બાબા, નકર તો એ હુકાઈ જાય. એટલે
ધન્ય છે બાપા આવા પુરુષોને વાંહે સેવા કરવા વાળાઓનો. બાકી એ બધું કઠણ છે, બહુ કઠણ છે, ન થાય. એટલે સંત શ્રી તેજલરામ બાપા એ લગ્ન ગ્રંથિની અંદર બંધાણા અને એને પુત્ર રૂપે 3 ફળ થયા છે, જેનું નામ છે એ બસુ બાપા, ઝીણા બાપા અને ગોકળ બાપા. એ પુત્ર રૂપે 3 ફળ થયા છે, બસુભાઈ ને ઝીણાબાઈ. પુત્ર રૂપે 3 ફળ થયા છે, બસુભાઈ ને ઝીણાબાઈ. ગોકળભાઈ તો ભોળા રહ્યા, ગોકળભાઈ તો ભોળા રહ્યા. કરે માત પિતાની કરે સેવાય, માત પિતાની કરે સેવાય. ગુરુ શરણથી અનેક નર સીધ્યા. ગોકળભાઈ તો ભોળા રહ્યા, માત પિતાની કરે સેવાય, માત પિતાની કરે સેવાય. ગુરુ શરણથી અનેક નર સીધ્યા. વેદવાણી એમ કરે છે પુકાર, પુત્ર રૂપે 3 ફળ થયા છે, બસુભાઈ અને ઝીણાભાઈ. અને ગોકળભાઈ તો કે ભોળા રહ્યા, કરે છે કે માત પિતાની સેવાય. એ બસુ બાપા આપણે તો લગભગ સૌ કોઈને ખ્યાલ પણ હશે. એનું પણ ભક્તિમય જીવન એવું હતું અને બાપાની હારે ભજન પણ કરતા. ત્યારે ઝીણા બાપાનું પણ જીવન પણ એનું પણ એટલું નિર્મળ જીવન હતું. કારણ કે એને બીજી આપણે એમ કહી કે હું આ વહીવટ કરતો હોય એક, તો કે એક કરો તો કે તમારું કાંઈક એમાં તમને આગળ ઓલું થાય, પણ ચારે કોઈ આપણે કે ફાફા મારીએ તો કે તમને કાંઈ મળે નહીં. એમ અમારે આ 3 પુરુષો હતા, અમે એનો વિસ્તાર છે આ તેજલરામ બાપાનો. અને એ પુરુષો 3 પણ એવા જીવનવાળા હતા કે હવનો રાહ અલગ હતો એમ એની રીતે. બસુ બાપા, ગોકળ બાપા, બસુ બાપા અને ઝીણા બાપા આ 3 પુરુષો હતા. તો ગોકળ બાપા કરતા હોય એને બસુ બાપા એમ નો કે ભાઈ તું આમ કરમાં, બસુ બાપા આમ કામ કરતા હોય ઝીણા બાપા એમ નો કે ભાઈ તું આમ કરમાં. આવું જીવન જીવતા હતા. અને એ વડલાની અંદર અમે આજે 4થી પેઢીએ બાપા આનંદ કરી છે. ત્યારે એ ગોકળ બાપા અમારે એ બાપાને મોટા દીકરા હતા તેજલરામ બાપાના. એનો પરિવાર અમે અત્યારે મૂળજી બાપા અને નાથાભાઈ અને ભીમજીભાઈ આ 3 દીકરા. બસુ બાપાને એ ગોરધનભાઈ, એ રામજીભાઈ અને ધનજીભાઈ આ 3 દીકરા. અને ઝીણા બાપાને અરજણભાઈ અને કાળુભાઈ 2 દીકરા. આ પરિવાર આખો અત્યારે આજની તારીખની અંદર આ એક ડેલામાં જ બધા રહી છે એ બાપા. એટલે બાપાનું જીવન એવું. અને એને આ વસ્તુની મૂળ તો વાત આપણે એ કે એની ખોજ હતી. અને એ વસ્તુને માટે બાપા એ બધે જ્યાં જ્યાં એવા સંત મહાપુરુષ મળે એની ભાવના એ જ કે આવા પુરુષની આપણે સેવા કરીને વસ્તુની આપણે માગણી કરી. પણ એવું ક્યાંય બાપાને દેખાણું નહીં ક્યાંય કે આ પુરુષ પાસે આ વસ્તુ આપણને મળી જાય.
ઘણા સંતો મહાપુરુષો સાધુ પુરુષની સેવા કરે, પણ એ વસ્તુની અને એ ક્યાંય એવું ગુણ ન બંધાણો કે હવે આની પાસે આપણે આ વસ્તુની માગણી કરીએ. ત્યારે એમ સમય જતા બાપાને સંકટો પણ, કારણ કે વ્યવહાર ગ્રંથિની અંદર બંધાણા, લગ્ન ગ્રંથમાં એટલે વ્યવહાર ચલાવવાને પછી એમાં તો સારા મોળા બધા આવરણો પણ આવવા લાગે ને. એમ કરતા કરતા ધીમે ધીમે એ રાજાશાહીનો જમાનો હતો બાપા. એની અંદર એ તેજલરામ બાપાને એમ કહેવાય છે કે રાજાશાહીના જમાનાની અંદર જે બાપાને જે જમીન મળેલી હતી રજવાડામાં રાજાઓ પાસેથી, એ જમીનની અંદર પાછા અમારે એ રાજાઓ એમ કીધું કે એ જમીન અમને આપી દો. પણ તેજા બાપા અને રણછોડ બાપા મોટા ભાઈ, તેજા બાપા બીજો નંબર નાના ભાઈ. રણછોડ બાપા એ બાપાને એમ કીધું કે તને કોર્ટમાં લઈ જાય અને પૂછે તો કે તમારે એમ ખાલી એમ કે આ જમીન તમારી છે, તો કે ખાલી હા પાડી દેવાની છે. ત્યારે બાપા હવે અત્યારે આપણે તો આ સમયની અંદર આપણે એમ કહીએ તો કે ભાઈ એક અડધો સાહ ન મુકાતો હોય, ત્યારે એ સમયની અંદર એમ કહેવાય રાજાશાહીની વખત તેજલરામ બાપા ખોટું નહોતા બોલ્યા. બાબરા કોરાટની અંદર જેમ હતું એમ બોલી ગયા. નકર એના મોટા ભાઈ રણછોડ બાપા એને ગામની પટલાઈ હતી અને બાપાને એનું આ ભક્તિ માર્ગની અંદર હાલવામાં થોડુંક આડરૂપ થતા હતા, કારણ કે એની પાસે પણ આ વસ્તુ નહોતી. રણછોડ બાપા અમારે હનુમાનજીના ભુવા હતા, પણ આ વસ્તુ નહોતી એની પાસે. એટલે બાપાને પણ આ માર્ગની અંદર થોડીક આડરૂપ થતી હતી, કારણ કે એને ના પાડ્યા રાખે કે તું આ એક વાણન ને એક મુસલમાન ને આ બધાની હારે કે તમે રેખડા રાખો તો અહીં કામ શું કરો એમ, આવી રીતે આડરૂપ થતા. ત્યારે રાજાશાહીના વખતની અંદર જોઈ શું કે છે, રાજાશાહીના વખતમાં જમીન ખાતા કરે સૌ કોઈ. રાજાશાહીના વખતમાં જમીન ખાતા કરે સૌ કોઈ. બાબરા કોરાટમાં જઈને પોતે બાબરા કોરાટમાં જઈને પોતે સત્ય કહે છે તેજલરામ, સત્ય કહે છે તેજલરામ. ગુરુ શરણથી અનેક નર સીધ્યા. બાબરા કોરાટમાં જઈને પોતે સત્ય કહે છે તેજલરામ, સત્ય કહે છે તેજલરામ. ગુરુ શરણથી અનેક નર સીધ્યા. વેદવાણી એમ કરે છે પુકાર. રણછોડ બાપા તેજલરામ બાપાને કે આપણે એ બાબરા કોરાટની અંદર કે જવાનું છે અને ન્યા જઈ અને જે પ્રશ્ન પૂછવામાં આવે કે આ જમીન કોની છે, તો ખાલી એટલું કહી દેવાનું છે કે હા અમારી છે. પણ બાપા એ બાબરા કોરાટની અંદર ગયા તો એને સત્ય કહી દીધું જેમ છે એમ કે ના એ બાપા અમારી નથી, એ તો આ રાજાની છે. ત્યારે અમારા ગામના દરબાર એ બાપાને એ જમીન આપી દીધી કે હાસુ બોલી ગયા ને,
સત્ય બોલી ગયા તો એ જમીન, નકર પહેલાં જ એમ કીધું હતું કે એ જમીન અમારી છે, એમને આપી દો, એટલે તો બાબરા કોર્ટમાં જવાનું થયું. પણ છતાં ત્યાં જઈને બાપા હા શું બોલી ગયા અને એ જમીન આપી દીધી. તો આવા સંતો મહાપુરુષોના આપણે એની જીવનનું કથાઓ જોતા જઈએ આગળ આગળ, તો કે એની પણ એવી તિતિક્ષાઓ એ પણ ભોગવતા જ ગયા છે, એને પણ એવા કષ્ટો ઘણા પડતા ગયા છે. એમ કરતાં કરતાં પાછી બીજી મુસીબત બાપાને ઊભી થઈ. આ એક સંકટની અંદરથી પાર પડ્યા ત્યાં સમય જાતા એ બાપાના ધર્મપત્ની વેલુબાનું મૃત્યુ થયું છે. 50 વર્ષની ઉંમર છે. એ ઉંમરની અંદર એ વેલુમાનું મૃત્યુ થયું. વળી બાપા મૂંઝાણા કે હવે શું કરવું. હવે તો જો કોઈ એવા સંત મહાપુરુષ મળી જાય તો કે એ ભક્તિને નેડે લાગી જાય. ત્યારે એમ કે છે વેલુમાં સ્વર્ગવાસ થયા છે, પણ બાપાનો મનનો મળો એટલો બધો મજબૂત હતો કે એ હિંમત નહોતા હાર્યા. ભલે કે જે બનવાનું હતું તે બની ગયું, પણ આ માર્ગ તો હવે મૂકવાનો ન થાય. અને રણછોડ બાપા અમારે ત્યારે એને પણ એમ કહેતા વારી કહેતે કે ભાઈ આનો સંગ મૂકી દે. ન્યા લગી કહેતા કે આ વાણંદનો સંગ તું કે મૂકી દે એમ. પણ બાપા કે એ નેડો હવે ભાઈ નહીં છૂટે. પણ હજી એ મળવું નહોતું થયું, પણ એ આ પ્રસંગ તો આગળથી કહું કે આ સંગ મૂકી દે કે આ રસ્તો મૂકી દે, પણ બાપા એ રસ્તો મૂક્યો નહોતો. ત્યારે એમ કહેવાય સ્વર્ગવાસ થયા વેલો માતા, 50 વર્ષ ઉમર સાલ. સ્વર્ગવાસ થયા વેલું માતા, 50 વર્ષ ઉમર સાલ. તે જલરામ તો મનમાં વિચારે, તે જલરામ તો મનમાં વિચારે, મળી જાય કોઈ ગુરુ મહારાજ, મળી જાય કોઈ ગુરુ મહારાજ, ગુરુ ચરણથી અનેક નરસી જા. વેદવાણી એમ કરે છે પોકાર, મનસારા મેં માર્ગ બતાયો, ભજન કરવાને ચારિંગપુર મનસારા મેં માર્ગ બતાયો, ભજન કરવાને ચારિંગપુર ઉગમ ફોજના ડંકા વાગે, ઉગમ ફોજના ડંકા વાગે, ગામો ગામ થાય પ્રસાર, ગામો ગામ થાય પ્રસાર, ગુરુ ચરણથી અનેક નરસી જા. વેદવાણી એમ કરે છે પુકાર,
50 વર્ષની ઉંમરની અંદર એ વેલુ માતાનું સ્વર્ગવાસ થયા છે. ત્યારે વળી પાછા બાપા એ વિચારવા લાગ્યા કે હવે શું કરવું. હવે જો કોઈ એવા સંતમાં પુરુષ મળી જાય તો કે આ ભક્તિને નેડે લાગી જઈએ. ત્યારે એ પાછા રામજી મંદિરે ગયા છે દર્શન માટે. એ ત્યાં જઈને બાપા એ અકળાઈ ગયેલા છે. એના ચહેરાની અંદર ઝાખપ દેખાય છે. એ વસ્તુ મનસારામ બાપાએ જોઈ કે ભગતને એ કે કાંઈક અકળામણ તો છે કે. એટલે બાપાને કીધું કે બાપા કેમ ભગત આમ અકળાઈ કેમ ગયા છો, કેમ શેરો હાવ પડી ગયો છે. એ કે હવે બાપા કે એ હવે કોઈ એવા સંત મહાપુરુષનું કે બાપા મળવું થઈ જાય ને તો કે મારો જીવન ચક્ર ફેરો સુધરી જાય એવું છે. ત્યારે મનસારામ બાપા કહે છે કે હા એ વસ્તુ મારી પાસે છે, પણ કે સારિંગપુર આવવું પડે. ત્યારે બાપા કે કાંઈ વાંધો નહીં બાપા, તમે કહો તો હું સારિંગપુર આવું. આ લગ્ની હતી હો બાપા, બાકી તો આપણે એ બહાર ગામ જવાને માટે અત્યારે કદાચ ગાડીઓ લઈને જવું હોય ને તો એમ થાય કે હવે આળા થઈ જાય કે હવે કાલ જાવું ને પ્રમદી જાવું ને. આ પુરુષો ત્યારે હાલીને બાપા જાતા અને આ વસ્તુને પ્રાપ્ત કરી લીધી. ત્યારે એ તો બાપાએ એમ કીધું કે બાપા તમે કયો તે ત્યારે જાય કે. એટલે મનસારામ બાપાએ એવું કીધું કે ભગત એ કાલે સવારે કે એને ટાઈમ નક્કી કર્યો કે આ ટાઈમે તમે અહીંયા આવી જાજો અને હું અહીંયા આવીશ એટલે કે આપણે બંને હારે હાલ્યા જાઉં. ત્યારે એમ કહેવાય છે કે મનસારામ બાપા એ રામજી મંદિરે આવ્યા, પણ બાપાને થોડુંક મોડું થઈ ગયું જવા માટે. એટલે થોડોક ફેર પડી ગયો તો મનસારામ બાપા નીકળી ગયા અને બાપા ત્યાં પહોંચ્યા. તો ત્યાં રામજી મંદિરે જઈ અને બાપા એ આમ આટા માર્યા રાખે અને પાછા અકળાણા કે કેમ હજી બાપા આવ્યા નહીં હોય. એને લગ્ની હતી, જે આ મહાપુરુષની જે આ વસ્તુની ઓળખાણ કરવાની માટે લગ્ની હતી. એવો જ પરસો આ અમારે વિઠ્ઠલભાઈને પણ મળેલો છે. એ વખાણ ન કરાય પણ એ જ રીતે એને બનેલું. એના બા અંતિમ શ્વાસ લેતા હતા અને એ વસ્તુ લેવાને માટે ખીજડીયા આવ્યા હતા. આ એની વાતું છે બાપા. એ ભરોસો હતો એને. એ ગયા ત્યાં સુધી બાએ શ્વાસા નહોતા છોડ્યા, પૂછી જો અહીં બેઠા. એ ભજનનો પ્રતાપ છે બાબા. નકર એ સમયે કોઈ જાય તરત એમ કે હવે ન્યાન્યાન રહ્યો સેટું ન જવાય. એ સમયે એ વસ્તુ લેવા આવ્યા હતા ખીજડીયાની અંદર. પણ એ પ્રતીતિ બાપા બંધાવી, એ વિશ્વાસ બંધાવો, એ બહુ મોટી વાત છે બાપા. ત્યારે તેજલરામ બાપા એની આટા માર્યા રાખે છે અને અકળાઈ ગયા. મનસારામ બાપા તો સારિંગપુર વહી ગયા. એ સમયની અંદર એને સારિંગપુર નહોતું જોઈ લ્યો ને. અત્યારે તો આપણે દેશ વિદેશની અંદર આટા મારીએ છીએ. એ સમયની અંદર બાપાએ સારિંગપુર નહોતું જોયું, કારણ કે નકર તો એ વિયા જાય ને વાહે કે હાલો તો કે હું હાલો જાઉં કે. ત્યારે અમારે એ ત્યાં સોરાની ત્યાં સામે જ એનું મકાન છે અમારે નાગજી બાપાનું. ગોળ નાગજી બાપા જેની ફળીની અંદર આપણે રહ્યા છીએ એના ભાઈઓ છે. આજે પ્રોગ્રામ છે એની એ ભાઈઓ છે અમારે. આજની તારીખની અંદર ધન્ય છે એના પણ છોકરાઓને કે જે એ નાગજી બાપા પણ આપણે સત્સંગી હતા. બાપાને સત્સંગી જ હતા નાગજી બાપા, અને કાયમ જે એ રીતે રાખતા ને એ આજની તારીખની અંદર એના છોકરાઓ પણ હજી રાખે છે. પણ જે એના માતા પિતાની બાપા રહેણી હતી એના એ સંસ્કાર ઉતર્યા છે તો ને. નકર તો કે એ બાપા જાતા આપણે શું છે હવે હે, એમ જ થાય ને. ત્યારે એ નાગજી બાપા કે બાપા કેમ ભગત અકળાઈ ગયા. એ કે ભાઈ મારે એ કે મનસારામ બાપા આવવાના હતા, સારિંગપુર જવાનું હતું, હવે મારે થોડુંક મોડું થયું, એ નીકળી ગયા. હવે મેં રસ્તો જોયો નથી, મારે જવું છે પણ કેમ જવું. ત્યારે નાગજી બાપા કે તો હું હાર્યા આવું, હાલો ને આપણે બે હાલ્યા જઈએ. એ નાગજી બાપા રાહ સિંધારનારા મનસારામ બાપા, ખીજડીયાની અંદર ભક્તિ લાવનાર મનસારામ બાપા, રાહ સિંધારનાર મનસારામ બાપા અને માર્ગ સિંધારનાર નાગજી બાપા. ત્યારે નાગજી બાપા એની સાથે ગયા સારિંગપુર. ત્યાં તો આ પુરુષો બધાય જે આપણે કાળુરામ બાપુ ત્યાંના સિપાહી,
જે કાયમની માટે અહીંયા 5-6 દિવસ રોકાય, ક્યારેક 100 મહિના રોકાતા અને સિપાહીપણું કરતા. ત્યાં એવામાં ત્યાં કણે આપણે બાપુ આવતા ને, બાપુને હજી આ વસ્તુ ત્યારે મળી નહોતી, પણ બાપુ ત્યાં અહીંયા રમણ કરવા આવતા. બાપુને હજી બંધાણું નહોતું. બાપુને આ બાપાના કહેવાથી દાદા પાસેથી ઉપદેશ મળ્યો હતો, આપણે ઉગારામ દાદા પાસેથી. એટલે અમરુ બાપુ ત્યાં એ પણ પરિભ્રમણ ત્યાં કરતા. પૂંજારામ બાપા એ પુરુષ પરિભ્રમણ કરતા. અને બાપાને મનસારામ બાપા ત્યાં લઈ ગયા અને કાળુ બાપુની બધા પુરુષો બાપુને શરણે પડ્યા, દંડવત પ્રણામ કર્યા. અને એનું હળવું મળવું બાપુએ જોયું ને ત્યાં બાપુને એમ થઈ ગયું કે આ બાળકમાં કંઈક છે કે. પણ સંતો મહાપુરુષો બાપા એમનું સીધી વસ્તુ તો કાંઈ આપી નથી શકતા. બાપાને એવા પ્રસંગ ત્યાં કણે બનેલા છે કે એક વખત તો એમ કહેવાય છે કે ત્યાં કણે ખાલી આ બાપાની રોજ ભજન કરવા ત્યાં જતા ને, તો ત્યાં સોરીનો આરોપ બાપાની માથે નાખ્યો હતો ને આખી રાત બાપાને પકડી અને સોરાની અંદર આખી રાત બાંધી રાખ્યા હતા. પણ બાપુ સિપાય એટલે સવારે ત્યાં જઈને કે ભાઈ તમે આ સોર દેખાય છે કે તમને, આ ભગતડા એ કે આ ભગત, અને એ તમને સોર દેખાય કે. એટલે બાપુ કે છોડી દો. ત્યારે બાપાને છોડી દીધા હતા. બાકી પુસ્તકની અંદર વર્ણન કરેલું છે, લાફો મારેલો એ વાતું ખોટી છે હો બાપ. હા, આ ચોખવટ કરી દઉં હું આજે. પુસ્તકની અંદર એમ લખ્યું બાપાને લાફા માર્યા એ વાત ખોટી છે. ને આવા પુરુષ સમર્થ એની પાસે બેઠા હોય કોઈથી હાથ ન અડાડે. નો અડાડે. એનું તેજ એવડું હતું એ પુરુષો. ન્યાય એવા પુરુષો ધુરંધરો ત્યાં આટા મારતા હતા. લાફો અડાડે. પુસ્તકની અંદર એ વર્ણન કરેલું છે બાપાને લાફો મારીને બાંધી દીધા ત્યાં કણે. એમ નથી બાપા, જેમ છે એમ હોય ને એ હાલે, બાકી નો હાલે. ત્યારે એમ કહેવાય છે કે બાપાને કાળુ બાપુની એની માથે કૃપા ઉતરી અને આ નામ વસ્તુની ભાન કરાવી અને એ વસ્તુથી બાપાને તાર લાગ્યો. ત્યારે બાપા એ હરખથી એક વાણી ગાય છે અને શું કહે છે? गोपात समारण केदा मैं तो सदगुरु काळो राम केदा गुरु ए गोपात समारण केदा गुरु ए गोपात समारण गोपात समारण केदा मैं तो सदगुरु काळो राम केदा गुरु ए गोपात समारण केदा गुरु ए गोपात समारण केदा सत्संग रूपी संत शरण सदा राखे ए वसन ओळखे लेता ए वसन ओळखे लेता
સભામાં એ કાયમ જાતા સત્સંગ રસ પાન પીતા એ સત્સંગ રસ પાન પીતા એ સંત સભામાં કાયમ જાતા સત્સંગ રસ પાન પીતા એ સત્સંગ રસ પાન પીતા એ નાનક કાળો રામ લાભો શરણમાં શ્રદ્ધા રાખે તેને ઓળખી લીધા એ સંત શરણમાં શ્રદ્ધા રાખે તેને ઓળખી લીધા તેજલ રામે તલબના છોડી તેજલ રામે તલબના છોડી એ જાપય જંપા કીધા ગુરુએ ઉપત સ્મરણ દીધા એ તેજલ રામે તલબના છોડી તેજલ રામે તલબના છોડી જાપય જંપા કીધા ગુરુએ ઉપત સ્મરણ દીધા એ ગોપત સ્મરણ દીધા ગોપત સ્મરણ દીધા મેં તો સદગુરુ કાળુ રામ પીધા ગુરુએ ગોપત સ્મરણ દીધા ગુરુએ ગોપત સ્મરણ દીધા બાપાને એ નાનકરામ કાળુરામ બાપુ પાસેથી આ વસ્તુ મળીને એ લગ્ની લાગી બાપાને અને લગ્ની લાગતા એ આ ગુપત સમરણ દીધા મેં તો સદગુરુ કાળુરામ કીધા એ આ વાણીથી એનો ઉદ્ગાર થયો બાપાને અને આ વસ્તુ ઓળખાણી એટલે જે એમાં બાપાને એમાં તાર લાગ્યો અને તાર લાગતા અનુભવની વાદળી વરી ગઈ અને એ સંતોમાં જે તેજલરામ બાપાને આ ઉદ્ગાર થતા એમ ધીમે ધીમે આગળ પ્રવાહ હાલવા લાગ્યો છે આ ભક્તિમય જીવનની અંદર. પણ બાપાને તોય હજી આ વસ્તુ અહીંયા તકલીફ હતી ખીજડીયાની અંદર. ત્યારે અમારે રણછોડ બાપાનો એનો ભીહો હતો કે ભાઈ તું આ માર્ગ મૂકી દે. પણ બહુ ભીહ મારતા રણછોડ બાપાએ એમ કીધું કે હવે તું આ માર્ગ મૂકી દે, નકર હવે નહીં મજા આવે. ત્યારે બાપાએ ન રહેવાતા બાપાએ એવું કીધું કે આ ભક્તિ ખાતર કે હું ભગવા પહેરું
આ ધન સંપત્તિ માલ મિલકત જે છે એ પુત્ર સંપત્તિ છે એ પણ બધું તમે રાખો, મારે કાંઈ જોતું નથી. મને એક પાદર ઝૂંપડી બાંધી દો, હું ન્યારે પણ આ રાહ નહીં છૂટે. આ એની દ્રઢતા હતી, આ એની લગ્ની હતી. પણ બંધવા સંજોગે બન્યું એવું કે આ પુરુષો બધા કાયમની માટે ત્યાં પરિભ્રમણ સારિંગપુરની અંદર કરતા, ભજન કરતા, આ બધા સંતો ભેગા થતાની મેળાવડા કાયમ કરતા. એમ કહેવાય ને કે અત્યારના સમયની અંદર આપણે દેખા દેખીએ બધું હાલે. એ પુરુષો ત્યારે એકબીજા વાટે હાલતા. કેમ વાટે? કે એ પુરુષો એમ એ માનીને હાલતા કે આપણે અધૂરા હોય તો કે પૂરા થઈને, પૂરા હોય તો કે ભરી ભરીને પી. ત્યારે અત્યારે આપણે ઉલટા હાલીએ છીએ કે કાંઈક અમને જ ખબર પડે છે, તમને કાંઈ ખબર નથી પડતી. એટલો આપણામાં અત્યારે ફેરફાર છે. આ પુરુષો એ ભજન કરી ગયા એ રીતે, તો એને અત્યારે કે ધૂપ ધજાને લોબાન સડી રહ્યા છે. અને અત્યારે જગતની અંદર આપણે એમ કહેવાય કે પાખંડ બહુ ચાલી રહ્યો છે, પણ આમ જ. કારણ કે કાંઈક થોડીક વસ્તુની તમને પ્રતીતિ થવા મળે, કાંઈક થોડીક વસ્તુની ખબર પડવા મળે, ત્યાં તો આપણને અહમ આવી જતું હોય. અને આ પુરુષો ત્યારે બાપા આપને અત્યારે પણ હજી કહે છે ને કે આ વસ્તુ મળી ગઈ, એનો અનુભવ થયો, તો એ જીરવવું ને એ બાપા કઠણ છે, એ નથી જીરવાતું. કારણ કે લોક નિંદાનો ડર છે, બધાય ભયો છે. તમારે કાંઈક મોટું થવાનું અભિમાન છે, કાંઈક માન મેળવી લેવાનું અભિમાન આવે, કાંઈક આપણે બની જવાનું અભિમાન આવે, ત્યાં આપણે બાપા હેઠા પડી જઈએ છીએ. અને આ પુરુષો નિર્મળ જીવન જીવતા. એમ કહેવાય કે અમારે તેજલરામ બાપાને આગળ કે બાપાનું જીવન એટલું બધું નિર્મળ હતું કે કોઈ દી બાપાને ખીજાવું હું એને ખબર જ નહોતી. આવું જીવન નિર્મળ હતું એનું. નો કોઈ દી સત્સંગ બાપા કરતા. 1, 2, 3 ભજન બાપાના છે કાંક ખાલી, આવા 2, 3 ભજન છે, એ 2 તો ધોળ છે હવે. અને બાકી લાખા લોહીની બેસ્યારે વાણીઓ બાપા ગાતા. બાપા કોઈ દી સત્સંગ ન કરતા. પણ ઠોરખાણવાળા લાભુ દાદા પરાયણે બાપાને કે બાપા થોડીક વાર બોલો ને, બાપા થોડીક વાર બોલો. ત્યારે ટૂંકમાં જે કાંઈ થોડાક શબ્દ બોલતા ને, પણ એ આમ આપણે આરપાર નીકળી જતા, એવા શબ્દ બોલતા. પણ તોય એ પુરુષને પીરનું બિરદ બાપા મળી ગયું કે નહીં? એવું કાંઈ નથી કે આપણે બહુ વાતો કરવા માંડીએ એટલે આપણે પૂંજાવા માંડી જઈએ. નહીં, એ ભક્તિ નથી. સંતો મહાપુરુષે એ જ કીધું છે કે તમે આત્મજ્ઞાની થઈ ગયા એ નથી. આત્મજ્ઞાની એને માનજો કે આને આ પુરુષ ઉપર જેને શ્રદ્ધા બેઠી, જેને વિશ્વાસ બેઠો છે, એ આત્મજ્ઞાની માનજો. કાંઈ બહુ સત્સંગ કરવા મળીએ એટલે આત્મજ્ઞાની થઈ ગયા એવું નથી બાપા, એવું નથી. એ તો એક આપણો ભાવ તાજો રહે એની માટે આ બધો માહોલ છે. સંતો મહાપુરુષોને આપણે જીવન જાણવા મળે, આપણો ભાવ એથી વિભૂર થાય, આપણને પ્રતીતિ બંધાય કે આવા જીવન જીવી ગયા તો આપણે એવું જીવન જીવવું જોઈએ, પ્રેરણા લઈએ. એ માટેના સંત મેળાવડા છે ને, કે આ કાયમિક આવા સંત મેળાવડાઓ નાના મોટા આપણને મળ્યા રાખે તો આપણો ભાવ કાયમિકને માટે તાજો રહે. એટલે છે ત્યારે આ સંતો મહાપુરુષો આપણે તેજલરામ બાપા એને આ વસ્તુ મળી અને આ ભજન એને ત્યાંથી એને ઉદ્ગાર થયો છે. અહીંયા રણછોડ બાપા એની પણ એને એ ભીહો. પણ આ પુરુષોને અહીંયા આવવાનું થયું. કાળુ બાપુ, નાનકરામ બાપા એ પુરુષો અહીંયા આવ્યા ખીજડીયા. પણ એ બાપાને ખબર, નાનકરામ બાપાને, કે નાનકરામ બાપા કાળુ બાપુના શિષ્ય, તેજલરામ બાપા કાળુ બાપુના શિષ્ય, બે ગુરુભાઈ. પણ બાપુનો એવો આદેશ કે ગુરુતોલ કે નાનકરામને માનવા. અને હવે બરવાળ આવી કે તમારે કાંઈ બહુ જાવાપણું નથી, પણ ગુરુતોલ કે નાનકરામને માનવા. તો ગુરુભાઈને ગુરુતોલ માની લીધા અને એનું કામ કાઢી લીધું. ત્યારે એમ કહેવાય તેજા બાપા અહીંયા પુરુષો આવ્યા, કાળુ બાપુ, નાનકરામ બાપાના આ પુરુષો બધાય 2-5 પુરુષો બીજા ભેગા હશે, આપણને એના નામ નથી આવડતા. એટલે એ પુરુષો આવ્યા. રણછોડ બાપાની આ તકલીફ, એટલે રણછોડ બાપાને કાળુ બાપુએ બાપાને એવું કીધું કે આપણે ભાઈ કે આ માર્ગની અંદર આડરૂપ થાય છે, અને એ ભાઈ હનુમાનના તો ભૂવા તો છે જ, પણ એની પાસે આ વસ્તુ નથી. તો
તો કે એને હનુમાનના આપણે દર્શન કરાવી દઈએ તો શું વાંધો? ત્યારે જે વસ્તુ આપણી પાસે છે ને એનાથી અમારા રણછોડ બાપાને હનુમાનજી મહારાજના સાક્ષાત દર્શન કરાવ્યા હતા. આ એ વસ્તુની તાકાત છે બાપા. પણ ક્યારે કે એનામાં એ સત્તા હતી એટલે હો, આપણે બળ કરીએ કાંઈ ન થાય. હે, ઉલટાનો ભાવ તૂટે. એ પુરુષે એને સાક્ષાત હનુમાનજી મહારાજના દર્શન કરાવ્યા ને ત્યારે મારા મોટા ભાઈ તેજલરામ બાપાના મોટા ભાઈ રણછોડ બાપા પણ કાળુ બાપુને શરણે થઈ ગયા પછી. અને પછી એને માર્ગ ખુલ્લો થયો. ત્યાર પછી ખીજડીયા ગામની અંદર રાજાશાહીનો જમાનો, એટલે દાદાશ્રીને પણ ખીજડીયાની અંદર આવવું પણ એ તો અઘરું થતું ને બાપા. રાજાશાહીનો જમાનો એટલે આભડ શેઠને એવું બધું થોડુંક તકલીફ તો થાય જ. ત્યારે જેમ બાપુએ કામ, અમરુ બાપુએ આપણે જેમ કામ કાઢી લીધું ને બાપા, એમ અમારા ગામના દરબાર સાહેબ પણ કામ કાઢી લીધું હો બાપા. પેલી સા દાદાને ઉગારામની અમારા બાપુના મૂળભા બાપુએ પાયતી હો, ઉગારામને સા. હા, ત્યાર પછી ખીજડીયાની અંદર બાપાને દાદા આવ્યા હતા. પહેલી સા બાપુને ત્યાં પીધી, પણ કેવી રીતે પીધી એ પ્રસંગ પણ છે અઘરો. ત્યારે દાદાઓ ગમશે સર્વે સંતો, આવ્યા છે કાંઈ ખીજડીયા ગામ. દાદાઓ ગમશે સર્વે સંતો, આવ્યા છે કાંઈ ખીજડીયા મોજાર. મૂળભા બાપુએ બંદૂક ઉપાડી, દાદાઓ ગમસીને મારવા કાજ, દાદાઓ ગમસીને મારવા કાજ. ગુરુ શરણ દે અનેક નરસિંહ. મૂળભા બાપુએ બંદૂક ઉપાડી, દાદાઓ ગમસીને મારવા કાજ, દાદાઓ ગમસીને મારવા કાજ. ગુરુ શરણ દે અનેક નરસિંહ. દાદા ઉમેશ્વરની દ્રષ્ટિ પડતા, મૂળભા બાપુનું હૃદય પલટાય. દાદા ઉમેશ્વરની દ્રષ્ટિ પડતા, મૂળભા બાપુનું હૃદય પલટા. સંતો પાસે જોડિયા, સંતો પાસે જોડિયા. ગુરુ શરણ દે અનેક નરસિંહ. સંત શરણમાં પડી મૂળભા, સંતો પાસે જોડિયા, સંતો પાસે જોડિયા. ગુરુ શરણ દે અનેક નરસિંહ.
સદગુરુદેવનું ભજન કરવાને અનેક સંતોએ લીધો અવતાર, અનેક સંતોએ લીધો અવતાર, ગુરુ શરણથી અનેક નરસી જા. વેદવાણી એમ કરે છે પુકાર, દાદા ઉગારામનો કમળ કોટડાની અંદર પ્રોગ્રામ પહેલી વખત જ્યારે ખીજડીયાની અંદર આવવું થયું, કમળ કોટડાની અંદર દાદા ઉગારામનો પ્રોગ્રામ હતો. એ દાદા ઉગારામને અહીંથી એક અમારે રણછોડ બાપાનું ગાડું, ત્યારે એક ડુંગર બાપાનું ગાડું, એક ખોડા બાપાનું ગાડું, આવી રીતે એ 7-8 પુરુષો ગાડા 3-4 ગાડા લઈ અને દાદાને શ્રીને એને બધાને તેડવા ગયા છે. પણ આયા ગામની અંદર દરબાર સાહેબને ખબર પડી કે ઓલા હરિજનના બાબાને આવડા તેડવા ગયા છે કે. ત્યારે દાદાશ્રીની અહીંયા આવ્યા ખીજડીયાની અંદર, અને ખીજડીયાની અંદર દાદા આવ્યા એટલે અહીંયા અમારે મૂળભા બાપુ બંદૂક ઉપાડી કે આગળ આવે ને અહીંયા એટલે કે ફૂકી દઉં કે. પણ દાદા ઉગારામની અહીંથી અમારે સંત શ્રી તેજલરામ બાપા આપણે એ બધા હામિયા કરી અને અહીંથી જાય છે. અહીંયા બાપુ બંદૂક તૈયાર કરી છે કે હમણાં ભક્તા બધા આવે ને એટલે કે એને વિંધી નાખવું કે. ત્યારે દાદાની બધા આવ્યા, ડેલો ખુલ્લો હતો બાપુનો, જ્યાં બાપુએ બંદૂક ઉઠાવી અને દાદાની દ્રષ્ટિ પડી ને ત્યાં મૂળભા બાપુનું હૃદય પલટાઈ ગયું અને બાપુને અંદર ભાવ જાગ્યો અને બાપુ ઉગારામને શરણે પડી ગયા અને બાપાને કે બાપા હવે પહેલી સાહી કે અમારા ગઢમાં પીવી પડે, ત્યારે પછી જવાય, ત્યાં સુધી હવે કે જવાય નહીં. આ દ્રષ્ટિના ફળ આપણે એમ કહીએ ને કે સંતો મહાપુરુષોની દ્રષ્ટિના ફળ લાગે છે. આ દ્રષ્ટિના ફળ દાદા ઉગારામની ખાલી દ્રષ્ટિ પડી તા એના જીવનની અંદર પરિવર્તન આવ્યું. ત્યાર પછી તો આપણે આ પૂંજારામ બાપા અને આપણે અમર સાહેબ ને પોપટરામ બાપા, કાળુ બાપુ, આ બધા પુરુષો એની અંદર આગળ બાપુએ વાત કરીને એમની રમણ એ જગ્યાની અંદર રમણ કરતા એ પુરુષો. પણ પૂંજારામ બાપા તો આપણે એવા પુરુષ હતા ને, મહાન પુરુષ, તો જેવું હોય એવું આમ તરત કહી દેતા. પણ જોકે એ બહુ બોલતાય ઓછા આપણે પૂંજારામ બાપા, જટનારા તો એ આખું વિસીને જ બેહતા. ગમે ત્યાં ગયા હોય કોઈ આપણા એ સત્સંગીઓની એની ઘેરે તો બાપા સીધા આખું વિસીને જ બેસી જાય, કારણ કે બાપા એવા પુરુષ હતા. એ આંખ ખોલે ને ત્યાં એને બોલાઈ જાય ને એમ જ થતું. અમારે ગામની અંદર બાપુએ આગળ વાત કરી એમ અમારે દરબારગઢની અંદર અમારે એ બાપુનો મારી પાસે હમણાં એક ફોટો પણ આવ્યો. બાપુ જેવું વર્ણન છે એવા જ હતા એ બાપુ. એ મોટા પહાડી, મોટી કેરીની ફાઈડ જેવી આંખ્યું અને આમ શરીરે પણ એવું અલમસ્તાન, એવા પુરુષ હતા એ. ત્યાં કણે આ બધા પુરુષો પૂંજારામ બાપા, અમારે રણછોડ બાપા, તેજલરામ બાપા, નાનકરામ બાપા, કાળુરામ બાપુ, આ બધા પુરુષો અહીંયા સાપાણી પીવા ગયા હતા અને સાપાણી પીતા હતા. બાપુ કે પૂંજારામ બાપાને મૂળ એ બાપુ કે બાપા કંઈક થોડુંક બોલો કે બાપા કંઈક થોડુંક બોલો પૂંજારામ બાપાને કે. બાપા કે બોલું કે હા બાપા કંઈક બોલો. એ કે તમારે એ કે આ આડર નહીં ચડે, આમાં એ કે શેકલા માળા મૂકશે. બાપુએ આગળ કીધું ને એમ કીધું. પછી ત્યારે મૂળુભા બાપુને તો ખબર કે આ પુરુષો કેમ થાય ને એવું થયું. બાપુ એવા લોટકા હતા, પરાયણે આડર ચડાવવા ગયા હતા પણ આડર ન ચડ્યું, પગ ફસાઈ ગયા અને છેલ્લી અવસ્થા એની એવી રીતે જીવન ગયું. ત્યાર પછી અત્યારે તો છે જ એ ગઢમાં મકાન, ત્યાર પછી કાંઈક 40-45 વર્ષે એ બાંધકામ થયું. પણ પુરુષોના, સંતો મહાપુરુષોના શબ્દ મિથ્યા ન થાય, એમ મિથ્યા ન થાય. એ પુરુષો અત્યારે હજી આજની તારીખની અંદર અમારે એ બાપુની બધાને આપણા સંતો મહાપુરુષોની એટલી લાગણી હજી છે. આ આપણી બાજુમાં પાછળ ગઢ એ પુરુષોને પણ એટલી લાગણી છે, કાયમની માટે ગળ્યો છે અને મૃત્યુ થયું છે, તમારે દેશમાં લઈ જાવ છે. એટલે કે જો તને કે વિશ્વાસ હોય તો કે તાર છોકરો ઊભો થાય કે
કેટલો ભરોસો એક ઓલા મજૂરને હો. ત્યારે આપણને એમ થાય ભલે ને આપણે કાંઈ માથા મારતા હોય પણ એટલો બધો ભરોસો તો ન આવે હો. એ મજૂરના છોકરાને એમ કીધું કે તું ખીચડિયા તેજા બાપા નહીં કે માનતા કર, તાર છોકરો કે જીવતો થઈ જાય. 250 ગ્રામ હાકરની માનતા કરી હતી અને એ વાડીએ ગયો ને ત્યાં છોકરાએ એના બાપા પાસે પાણી માંગ્યું. એ મજૂર અહીંયા માનતા પૂરી કરવા આવ્યો ત્યારે મૂળજી બાપા ખીચડિયા અહીંયા ઓસરીને ઘોરે બેઠા હતા. એટલે આપણને સ્વાભાવિક એમ થાય કે આ મજૂર આવ્યો છે કંઈક કામકાજે આવ્યો હોય છે. મૂળજી બાપા કે ભાઈ શું કામ છે? એ કે હું અરે માનતા છે તેજા બાપાની, હું માનતા ધરવા એ કે આવ્યો છે. એ કે એનું મંદિર ક્યાં છે? એટલે મૂળજી બાપા કે જો ભાઈ અહીં રહ્યું, ધરી દે ત્યાં કણે મળી લે કે. પછી અહીંયા આવ્યું કે આપણે બેન ચા પાણી પીએ. એટલે એને દર્શન કરીને પછી ત્યાં કોરે બેઠા, ચા પાણી પીધા. પછી એને પૂછ્યું કે ભાઈ તારા શેની માનતા હતી? એ કે મારે આવી રીતે કે મારા છોકરાને એરું કર્યો હતો અને એનું મૃત્યુ થયું. મને વિનુભાઈએ કીધું કે ભાઈ તને તું માનતા કર તેજા બાપાની, તારો છોકરો હજીવન થાય કે મારો છોકરો હજીવન થયું. એટલે કે હું માનતા પૂરી કરવા આવ્યો. આપણે વિચાર આવે કે આ ઈ મજૂર ક્યાં, હવે એને નાને હું ભાઈ લાગે વાગે ભગવાનને, હે છતાં એને કેટલો વિશ્વાસ. ત્યારે મેં મૂળજી બાપાને એક પ્રશ્ન કર્યો, મેં કીધું બાપા આ મજૂરને મેં કીધું એ કે ત્યારે મને એટલું કીધું હતું મૂળજી બાપાએ. એ કે ભાઈ એ કે જોયું આને એટલો વિશ્વાસ છે, તમે કાયમ છો ને તો એટલો વિશ્વાસ ન બે. બોલો આ શબ્દ મને કીધા ત્યારે, હે એની વાતું છે બાપા. એટલે આપણે તેજલરામ બાપાનું એવું પરસામય, આખું પરસામય એવું જીવન હતું. અમારા અહીં મોટા બેન બેઠા શારદીબેન, એને પણ હડકાયું કૂતરું કર્યું હતું. તેજલરામ બાપા અમારા બા તો ભોળા હૃદયના, એ રોવા મળ્યા. અમારા મૂળજી બાપા લઈને ગયા બાપા પાસે કે ભાઈ બાપા કૂતરું હડકાયું કર્યું છે કે. એટલે બાપાએ ઓલી કહાની, આપણે ઓલી કહાની નહીં, આપણે જર્મનની ઓલી આવે ને વાટક્યું, ત્યારે બાપા રાખતા કહું બોલો કરવા. એ બાપાએ આપી અમારા બાને કે જાઓ રાફડાને ધૂળ લઈ આવો. આપણે કેમ ઓલો પ્રસંગ બાપા કે છે એમ કે જાઓ રાફડાને ધૂળ લઈ આવો. રાફડાને ધૂળ લઈ આવ્યા ને બાપા કળશો પાણી રાખતા, એમાં પાણી નાખીને કે આલ્યો પાઈ ગયો. જો આજની તારીખમાં જે નથી કે દવા લીધી, ઇન્જેક્શન મરાયું. મોટા મારતી બેન છે. આ સંત કૃપા છે બાપ. બાકી વાતોનું બાપા કાંઈ ન આવે. વિશ્વાસ, શ્રદ્ધા અને દ્રઢતા, જે સત્ય સમજાણું એની વાતું છે. આ દેહની કાંઈ વાતું નથી. જે વસ્તુ આપણને ઓળખાવી એ આપણી ઘટની વસ્તુ ઓળખાવી છે. ઘટ મંદિરમાં જે બેઠા છે એની ઓળખાણ કરાવી છે, દેહની કરાવી નથી. દેહ બાદ કરી અને જોવાનો છે તો બાપા ઓળખાણ થઈ જાય એવું છે. સખી વર્તી રે તાએ રે જો વૈરાગ ત્યાં વરસે નિરંતર
એ સુરતાના તાર રે બંધાવી સખી સુરતાના તાર રે બંધાવી શબ્દ બાંધો મૂળની માં
સદગુરુ દેવની. આપણે બાપા કામ કાઢી લેવાનું છે. આપણને આવા સમર્થ મહાપુરુષ મળ્યા છે બાપા. એ ગુણાનો વાદો તો એ જેવા બાપા આપણને આવડે એવા એના આપણા ગુણાનો આપણા ગાવાના છે ને. આપણે તો આપણે ક્યાંય સોરવા નથી જવા. આપણે કામ કાઢી લેવાનું છે બાપા. હવે ઘડીક વાર